નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એના દ્વારા ધોરણ 10 છે એનું ગણિત વિષયની અંદર સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિકના જે પ્રશ્નપત્ર છે એ તમને પરિરૂપ આપવામાં આવેલું છે, એટલે કે મોડલ પેપર છે એ આપવામાં આવેલા છે। તો હવે જે ધોરણ 10ની અંદર ગણિત વિષયમાં પેપરની અંદર જેટલા પણ ફેરફારો થયેલા છે એ ફેરફારોને આપણે ડિટેલની અંદર સમજીશું। હવે ગણિતમાં બે પેપર છે, સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક, બરાબર છે। એમાં વિકલ્પ આપવામાં આવેલો છે કે બે ગણિત છે, બેઝિક અને સ્ટાન્ડર્ડ, એવું હવે સરકારે નક્કી કરેલું છે। તો ધોરણ 10નું ગણિત વિષયનું જે પાઠ્યપુસ્તક છે એ તો કેવું રહેશે, તો કે એક સરખું જ રહેશે, એમાં કોઈ પણ પ્રકારના ફેરફારો આવશે નહીં, પરંતુ એમાં બે પ્રકારના પેપર નીકળશે। શાળા કક્ષાએ કે વર્ગખંડ કક્ષાએ આ અંગેની શૈક્ષણિક પદ્ધતિમાં કંઈ ફેરફાર કરવાનો નથી, બરાબર છે, બંને સરખું જ ભણાવવામાં આવશે। હવે સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત એ બંનેના જે પ્રશ્નપત્રો છે કેવા રહેશે, અલગ અલગ રહેશે। બંને પ્રકારમાં પરિરૂપમાં પ્રકરણવાર ગુણભાર, પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર તેમજ હેતુઓ પ્રમાણે ગુણભાર છે એ પણ અલગ અલગ રહેશે। તો બંનેના પેપર અલગ રહેશે, પરંતુ પાઠ્યપુસ્તક સરખું જ રહેશે અને અલગ અલગ ગુણભાર રહેશે। તો હવે આપણે આગળ જોઈએ। તો આપણે પહેલાં જોઈશું પરિરૂપ પરીક્ષાનું માળખું। તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, એમાં સૌ પ્રથમ આપણે બેઝિક પેપર છે એ જોઈએ। તો કુલ ગુણ તમારા રહેશે 80, સમય છે 3 કલાક। હવે પ્રશ્ન પ્રકારના પ્રમાણે ગુણભાર આપેલા છે, પ્રશ્નોની સંખ્યા કેટલી રહેશે તો એ પણ આપેલું છે અને કુલ ગુણ કેટલા છે તે પણ તમને આપેલું છે। તો સૌ પ્રથમ હેતુલક્ષી પ્રશ્નો એટલે કે MCQ। હવે MCQ કેટલા રહેશે તો કે ભાઈ 24 અને કુલ ગુણ 24। ટૂંક જવાબી પ્રશ્નો એટલે કે શોર્ટ આન્સર ક્વેશ્ચન 1 એ તમારે પ્રશ્નોની સંખ્યા 10 અને તમે જુઓ તો એક પ્રશ્ન 2 માર્ક્સનો રહેશે, તો એના ટોટલ માર્ક્સ થશે 20। ટૂંક જવાબી પ્રશ્નો 2 એટલે કે શોર્ટ આન્સર ક્વેશ્ચન તમારે આવશે પ્રશ્ન નંબર 3માં બીજું, તો એની અંદર 8 માર્ક્સ છે અને એના ટોટલ 24 ગુણ થશે, બરાબર। પ્રશ્નોની સંખ્યા 8 છે, તો 8 તેરી 24। આગળ વધીએ આપણે લાંબા પ્રશ્નો એટલે કે લોંગ આન્સર, તો એ તમારે કુલ 3 પૂછશે, એટલે કે તમારે ટોટલ 4 માર્ક્સનો એક સવાલ રહેશે। તો 4 તેરી 12 એટલે ટોટલ આપણે કેટલા થશે, 12 ગુણ થશે। તો 45 સવાલ અને 80 માર્ક્સ। આ 80 માર્ક્સ આપણે કેવી રીતે લાવવા એની પણ ચર્ચા કરીશું, અને 45 પ્રશ્નો છે એના આન્સર પણ આપણે સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલ પર મૂકેલા છે। તો બધા જ પ્રશ્નો છે એનું સરળતાથી સોલ્યુશન કરવા માટે તમે સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલ પર જઈ અને આ બેઝિક જે મોડલ પેપર છે એનું સંપૂર્ણ લેખિતમાં સોલ્યુશન કરી શકો છો। હું તમને એનો વિડીયો છે એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપી દઈશ। ચાલો હવે આગળ સમજૂતી મેળવીએ। તો પ્રકરણ પ્રમાણે ગુણભાર, તો પહેલાંની અંદર તમારે ગુણભાર રહેશે 2, બીજું છે બહુપદીઓ એ 6 ગુણનું પૂછાશે, ત્રીજું છે ચેપ્ટર એ 4 ગુણનું, ચોથું ચેપ્ટરમાં 4 ગુણ, પાંચમાની અંદર 8। ત્યારબાદ આપણે જોઈએ તો છઠ્ઠું 4, સાતમું 6 ગુણનું, આઠમું 4 ગુણનું, નવમું છે એ 2 ગુણનું, 10મું છે એ 4 ગુણનું, 11મું છે એ 4 ગુણ, 12મું 2 ગુણ, 13મું છે એ 6 ગુણનું, 14મું છે એ 14 ગુણનું અને સંભાવના છે એ 10 ગુણનું। તમારે પહેલાં સંભાવના થોડા વધારે માર્ક્સનું પૂછાતું, હવે થોડું ઓછા ગુણનું પૂછાશે। તો કુલ ગુણ કેટલા થયા વિદ્યાર્થી મિત્રો, 80 થયા ને। ચાલો આગળ સમજૂતી મેળવીએ। તો હવે આપણે બ્લુ પ્રિન્ટ એટલે કે કયા પાઠમાંથી કેટલા માર્ક્સનો સવાલ પૂછાશે એ સમજવાનો પ્રયત્ન
કરીશું। તો આપણે સૌ પ્રથમ સમજૂતી મેળવીએ કે તમને અહીં જે 2 કૌંસની અંદર 1 આવું આપેલું છે તો એનો અર્થ શું થશે? તો કૌંસની અંદરનો જે અંક છે એ પ્રશ્નની સંખ્યા દર્શાવે છે, એટલે કે તમારે એ પાઠમાંથી એટલા પ્રશ્ન પૂછાશે અને કેટલા માર્ક્સનો, તો એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કૌંસની બહારનો જે શબ્દ છે એ ગુણ દર્શાવે છે, બરાબર છે। અને જો તમને અહીં કૌંસની બહાર ફૂદડી આપેલી હોય તો એ ફૂદડી શું દર્શાવશે? તો કે એ દર્શાવશે વિકલ્પ, એટલે કે અથવાનો સવાલ તમારો, ઓર કરીને જે અથવા કરીને સવાલ આવે છે એ સવાલ તમારો આ રહેશે અને આ ચેપ્ટરમાંથી અથવાનો સવાલ પૂછવામાં આવશે એવું દર્શાવે છે। તો કૌંસની બહારનો જે અંક છે તે ગુણ દર્શાવશે, કૌંસની અંદર છે સંખ્યા દર્શાવશે અને કૌંસની બહાર જો ફૂદડી આપેલી હોય તો એ તમારે વિકલ્પનો પ્રશ્ન ગણવો। ચાલો તો આપણે જોઈએ સૌ પ્રથમ તો 2 ગુણના તમારે સવાલ પહેલા પાઠમાંથી પૂછાશે। કેટલા? તો કે 2 સવાલ પૂછાઈ શકે। આગળ આપણે વધીએ તો બહુપદી આપેલું છે, બરાબર। તો કૌંસની અંદર છે એ સંખ્યા છે એટલે કે 2, બરાબર, અને 12 છે એ ગુણ દર્શાવે છે, એટલે કે 1 માર્ક્સના 2 પૂછાય તો તમારા 2 ગુણ થઈ જશે। ત્યાર પછી બીજો આપણને આપેલું છે 3 અને 3 બહુપદીઓ બીજું ચેપ્ટર, તમે સ્ક્રીન પર જોઈ શકો છો। તો એમાં તમારે 3 પ્રશ્ન પૂછાશે, પ્રશ્નોની સંખ્યા 3 છે। કેટલા પ્રશ્ન પૂછાશે? તો કે 3 પ્રશ્ન પૂછાય 1 માર્ક્સના એટલે 3 ગુણ થશે। ત્યારબાદ તમને અથવાનો એક સવાલ અહીંયા પૂછવામાં આવશે, તમે જોઈ શકો છો, બરાબર છે। અહીંયા ફૂદડી આપેલી છે એટલે કે અથવાનો પ્રશ્ન આ નીકળશે અને એ ટોટલ 3 ગુણનો રહેશે, એટલે કે 1 સવાલ 3 ગુણનો, 3 સવાલ 1 ગુણના એટલે કેટલા થશે? તો કે 3 ગુણ થશે। ત્યાર પછી આ ચેપ્ટરમાંથી નહીં પૂછવામાં આવે કારણ કે કેટલા માર્ક્સ થઈ ગયા? 3 અને 3 6 થઈ ગયા। હવે ત્રીજું ચેપ્ટર આપણે જોઈએ તો ત્રીજા ચેપ્ટરમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, તો એમાં પહેલાં 1 માર્ક્સનો 1 સવાલ પૂછવામાં આવશે, ત્યાર પછી 3 ગુણનો 1 સવાલ પૂછવામાં આવશે। કેટલા માર્ક્સ થઈ ગયા? 3 અને 1 એટલે કેટલા થયા? 4, તો 4 માર્ક્સ થઈ ગયા છે, બરાબર છે। તો આ ચેપ્ટર પણ પૂરું। ચોથા ચેપ્ટરમાંથી તમને 1 ગુણનો 1 સવાલ, બરાબર છે, અને 1 સવાલ 3 ગુણનો પૂછાશે, તો 3 અને 1 કેટલા થયા? 4 થયા। ત્યાર પછી પાંચમું ચેપ્ટર, એમાં તમારે 3 સવાલ પૂછાશે 1 માર્ક્સના એટલે ટોટલ 3 ગુણ એ થયા। પછી 1 સવાલ પૂછાશે એ પણ અથવાનો, કારણ કે ફૂદડી આપેલી છે એટલે એ 1 પ્રશ્ન છે એ 2 ગુણનો રહેશે। ત્યારબાદ હજુ એમાંથી 1 સવાલ નીકળશે અને એ રહેશે 3 ગુણનો, તો ટોટલ ગુણ કેટલા થયા? 3 ને 3 6, 7 અને 8, તો 8 ગુણ ટોટલ થયા। ત્યાર પછી આપણે જોઈએ તો ત્રિકોણ, બરાબર, છઠ્ઠું ચેપ્ટર, તો એની અંદર શું આપેલું છે? તો કે તેમાં તમને માત્ર 1 જ સવાલ પૂછવામાં આવશે અને એ પણ અથવાનો, બરાબર છે। એ કેટલા ગુણનો? તો કે 4 ગુણનો પૂછાશે અને આ ચેપ્ટર પણ 4 ગુણનું છે। સાતમું આપણે જોઈએ યામ ભૂમિતિ, તો એની અંદર પણ તમને શું પૂછવામાં આવશે? તો કે યામ ભૂમિતિમાં તમને ટોટલ 1 માર્ક્સનો સવાલ રહેશે, બીજો 1 સવાલ પૂછાશે જે અથવાનો છે અને જે 3 ગુણમાં પૂછાશે, અને હજુ 1 સવાલ ત્રીજો પૂછાશે આની અંદરથી, તેના 2 ગુણ રહેશે અને આ કમ્પલસરી સવાલ છે, અથવાનો નથી। તો ગુણ થયા આપણે 3, 4, 5 અને 6, તો આની અંદર 6 ગુણનું પૂછાશે। ત્યારબાદ આપણે 8મું જોઈએ તો ત્રિકોણમિતિનો પરિચય, તો એમાં તમારે 2 સવાલ પૂછાશે 1 માર્ક્સના એટલે 2 સવાલના કેટલા ગુણ થયા? 2 ગુણ થયા। પછી તમારે 1 સવાલ પૂછાશે 2 માર્ક્સનો, બરાબર છે, અને ત્યારબાદ બસ આટલું જ છે। તો આપણે 2 અને 2 કેટલા ગુણ થયા? 4 ગુણ થયા।
આગળ આપણે વધીશું 9મું, ત્રિકોણમિતિનો ઉપયોગ. તો એમાં તમને માત્ર એક સવાલ 2 ગુણનો પૂછાવાનો છે. ત્યાર પછી વર્તુળમાં જોઈએ તો વર્તુળમાં એક સવાલ પૂછાશે 1 ગુણનો, એક સવાલ પૂછાશે 2 ગુણનો, એક સવાલ પૂછાશે 1 ગુણનો. તો ટોટલ માર્ક્સ આપણે થઈ ગયા 4. ચાલો આગળ વધીએ આપણે રચનામાં. તો રચના તમને એક સવાલ પૂછાશે રચનાનો, જેના 4 ગુણ રહેશે. તો તમારે આ ચેપ્ટર ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યાર પછી 12મું આપણે જોઈએ તો 12માની અંદર આપેલું છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. તો એમાં ટોટલ 1 ગુણનો એક સવાલ, સમજનો, ઉપયોજનનો પણ એક સવાલ પૂછાશે 1 ગુણનો. તો આ ચેપ્ટર તમે જોઈ શકો છો કે માત્ર 2 જ ગુણનું છે. બરાબર. ચાલો આગળ વધીએ આપણે. તો આપણને આપેલું છે પુષ્ઠફળ અને ઘનફળ. તો પુષ્ઠફળમાં આપણે જોઈએ તો તમને એક સવાલ પૂછાશે 2 ગુણનો, એક સવાલ પૂછાશે 1 ગુણનો અને એક સવાલ પૂછાશે 3 ગુણનો. તો 3, 4, 5 અને 6. તો આ ચેપ્ટર કેટલાનું થયું? 6 ગુણનું થયું. ત્યાર પછી આપણને આપેલું છે આંકડાશાસ્ત્ર. ખૂબ જ મહત્ત્વનું ચેપ્ટર છે, તો ધ્યાન આપજો. બરાબર. ચાલો તો 2 સવાલ પૂછાશે, બંને સવાલના 1 ગુણ રહેશે, એટલે કે કેટલા ગુણ થયા? 2 ગુણ થયા. ત્યાર પછી 2 માર્ક્સના તમને 3 સવાલ પૂછાશે. તો 3 સવાલ હોય તો કેટલા ગુણ થશે? 6 ગુણ થશે. હવે આગળ જોઈએ આપણે તો 1 સવાલ પૂછાશે એ 4 ગુણનો રહેશે. ત્યારબાદ આપણને હજુ એક સવાલ પૂછવામાં આવશે જે 2 ગુણનો રહેશે. તો ટોટલ ગુણ કેટલા થયા? 6 ને 4 10, 10 ને 2 12 અને 12 ને 2 14. તો ટોટલ 14 ગુણનું આમાંથી પૂછાશે. 1 ગુણનો પણ પૂછવામાં આવશે તમને 2 માર્ક્સનો. બરાબર છે. તમને 2 માર્ક્સના 3 પૂછશે એટલે 6 ગુણ થયા. 4 માર્ક્સનો એક સવાલ પૂછશે. બરાબર. અને એક સવાલ છે એ 2 ગુણનો રહેશે. તો તમારે અહીં તમામ દાખલાઓ છે એ સરસ મજાના કરવાના રહેશે. તમારે સોલ્યુશનની જરૂર હોય તો અમને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં સોલ્યુશન છે એ લિંક પ્રોવાઈડ કરી દઈશ. અને છેલ્લું મહત્ત્વનું ચેપ્ટર આપણને આપેલું છે સંભાવના. તો સંભાવનાની અંદર ટોટલ પહેલાં તો 1 ગુણના 3 સવાલો પૂછવામાં આવશે. તો આપણા 3 માર્ક્સ થયા. ત્યાર પછી આપણને 2 ગુણના 2 સવાલ પૂછશે તો 4 માર્ક્સ થયા. અને 1 ગુણના કેટલા પૂછશે? તો 3 સવાલો પૂછે આપણને. બરાબર. પણ અહીં તો આપણને 3 માર્ક્સનો એક સવાલ પૂછવાના છે. તો 1 ગુણના તમને અહીં 3 સવાલ. ત્યારબાદ આપણને 2 ગુણના 2 સવાલ. ઓકે. તો માર્ક્સ કેટલા થયા? 4, 5, 6, 7, 8, 9 અને 10. તો 10 ગુણનું ટોટલ તમને સંભાવના ચેપ્ટર પૂછવામાં આવશે. બરાબર છે. આ બ્લુ પ્રિન્ટ છે એ માત્ર નમૂના રૂપ છે, જેના આધારે પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવેલું છે. ચાલો હવે આપણે એ પ્રશ્નપત્રને સમજૂતી મેળવીએ. તો ધોરણ 10 વિષય છે ગણિત. આપણે અહીં બેઝિક છે ને એનું જોવાના છીએ. બરાબર છે. ચાલો. વિભાગ એ આપેલા છે હેતુલક્ષી પ્રશ્નો. ઓકે. તો એની અંદર 1 થી 24 પ્રશ્નો રહેશે. દરેક સાચો જવાબ લખશો તો તમને 1 ગુણ મળશે. અને ટોટલ 24 ગુણનો આ વિભાગ છે. બધા જ પ્રશ્નો ફરજિયાત છે, એટલે કે તમને કોઈ પણ અથવાનો પ્રશ્ન પૂછવામાં નહીં આવે. હવે 1 ગુણની અંદર MCQ પણ આવી શકે, ખરા ખોટા વિધાનો, ખાલી જગ્યા, એક શબ્દ, એક વાક્ય અથવા તો એક આંકડાની અંદર તમે જવાબ આપી શકો તેવા પ્રશ્નો વિભાગ એમાં રહેશે. વિભાગ 2ની વાત કરીએ તો તમારે 25 થી 34 પ્રશ્નો આની અંદર રહેશે, એટલે કે 10 પ્રશ્નો થયા. 10 પ્રશ્નો છે એ 2 ગુણના રહેશે. તો તમારે થયા 20 માર્ક્સ. કોઈ પણ 4 પ્રશ્નોની અંદર આંતરિક વિકલ્પ આપવાના છે, એટલે કે તમને અહીં 4 અથવાના સવાલ મળી રહેશે. બરાબર. અને આ તમામ જે વિભાગ A, B, C, D જેવા તમામ વિભાગો છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરેલું છે. સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલ પર જઈ અને તમે આ પ્રશ્નપત્રનું સંપૂર્ણ લેખિતમાં સમજૂતી સાથે સોલ્યુશન કરી શકો છો.
આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું તમને લિંક આપી દઈશ, તેનાથી તમે સંપૂર્ણ સોલ્યુશન કરી શકશો. વિભાગ સીની વાત કરીએ તો 35થી 42 પ્રશ્નો છે એ આમાંથી પૂછાશે. 8 પ્રશ્નો, દરેકના 3 ગુણ છે એટલે 24 ગુણ થયા. કોઈ પણ 3 પ્રશ્નોની અંદર તમને અથવાના સવાલ આપવામાં આવશે. વિભાગ ડીમાં લાંબા પ્રશ્નો પૂછાશે. 43થી 45 એટલે કે માત્ર 3 પ્રશ્નો જ છે. દરેક સાચા ઉત્તરના 4 ગુણ તમને મળશે એટલે કે 12 ગુણ થયા. કોઈ પણ એક પ્રશ્નની અંદર તમને અથવાનો સવાલ આપવામાં આવશે. ચાલો હવે મોડલ પેપર છે આપણે જોઈએ કેવા કેવા સવાલો તમને પૂછાશે. તો વિભાગ એમાં તમે જોઈ શકો છો કે ખરા ખોટા છે 6 આપેલા છે. પછી વિકલ્પો તમે જોઈ શકો છો કે ટોટલ 6 વિકલ્પો છે. હવે વિધાન સાચું બને એ પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે, એ તો 6 છે, બરાબર છે. ત્યાર પછી એક શબ્દ અને એક વાક્ય આંકડાની અંદર જવાબ આપી શકો. તે સવાલ પણ ટોટલ કેટલા દેખાય છે? 6 દેખાય છે. તો 6 વિકલ્પ, 6 ખાલી જગ્યા, 6 ખરા ખોટા અને 6 એક વાક્યના જવાબ પૂછાશે. ત્યારબાદ વિભાગ બીની વાત કરીએ તો 25થી 34 આપેલા છે. તો એની અંદર 25મો, 26મો, 29 અને 30 આ 4 સવાલની અંદર તમને અથવાના સવાલ આપવામાં આવશે. બાકીના તમામ સવાલ છે એ ફરજિયાત રહેશે. વિભાગ સીની વાત કરીએ તો 35થી 42 સુધીના પ્રશ્ન અહીં આપવાના છે. 3 ગુણ એક પ્રશ્નના રહેશે, ટોટલ 24 ગુણ થશે. એની અંદર તમને અથવાના સવાલ કેટલા મળશે એની ચર્ચા આપણે કરીએ તો 40મો સવાલ છે એમાં અથવા આપેલું છે અને 42મો સવાલ છે એમાં અથવા આપેલું છે. તો તમને વિભાગ સીના 2 અથવાના પ્રશ્ન જોવા મળે છે. વિભાગ ડીમાં 43થી 45 એટલે કે માત્ર 3 જ સવાલ છે એ આપેલા છે, પરંતુ ખૂબ જ મહત્વના છે. તો વિભાગ ડીનું તમારે લેખિતમાં સોલ્યુશન જોઈતું હોય તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરી અમને કમેન્ટ બોક્સની અંદર જણાવો કે બધા સેક્શનમાંથી તમારે કયા કયા સેક્શનના સોલ્યુશનની જરૂર છે. તો અમે સમજૂતી સાથે તમને વિડીયો જરૂરથી પ્રોવાઈડ કરીશ. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ લિંક આપેલી છે, એ લિંક પરથી તમે આ બેઝિક પેપરનું સોલ્યુશન કરી શકશો. વિભાગ ડીમાં કેટલા પ્રશ્ન છે? 3 પ્રશ્ન છે. એમાંથી એક સવાલની અંદર જ તમને અથવાનો સવાલ છે એ આપવામાં આવશે. પ્રત્યેકના 4 ગુણ છે એટલે કે વિભાગ ડીના ટોટલ 12 ગુણ થયા. તો આ વિડીયોમાં સમજૂતી મેળવવાની તમને કેવી મજા આવી તે અમને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રને પણ આ વિડીયો શેર કરો કે જેના લીધે તે પણ બેઝિક પેપર છે એનું સંપૂર્ણ માળખું સમજી શકે અને કયા પાઠમાંથી કેટલા ગુણનું પૂછાશે, કેટલા સવાલ રહેશે તેની માહિતી એ મેળવી શકે અને ગણિત પેપરમાં સારા ગુણ એ પ્રાપ્ત કરી શકે. તો તમારે પણ સરસ મજાના ગુણ પ્રાપ્ત કરવા છે ને, તો તમે ઝડપથી સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારે આ પેપરના સોલ્યુશનની જરૂર હોય તો અમને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલ. આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો આભાર.